વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયના ઓનલાઈન વર્ગખંડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 3 ધાતુ અને અધાતુના ભાગ 4માં આજે આપણે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, એટલે કે ધાતુ અને અધાતુની એકબીજા સાથે કેવી રીતે પ્રક્રિયા થાય છે એના વિશે આપણે સમજવાનું છે. ઉપરયુક્ત પ્રવૃત્તિની અંદર તમે અનેક પ્રક્રિયકો સાથે ધાતુઓની પ્રક્રિયાઓ નિહાળી. આપણે ધાતુની ઓક્સિજન જોડેની પ્રક્રિયા જોઈ, ધાતુની ઠંડા પાણી સાથેની પ્રક્રિયા જોઈ, ધાતુની ગરમ પાણી સાથેની પ્રક્રિયા જોઈ, ધાતુની પાણીની વરાળ અધિતપ્ત વરાળ સાથેની પ્રક્રિયા જોઈ, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા જોઈ. બરાબર? તો આ પ્રકારે પ્રક્રિયાઓ એ શા માટે કરે છે? ધોરણ 9માં આપણે તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શીખી ગયા. તે યાદ કરીએ. આપણે શીખી ગયા કે ઉમદા વાયુઓ નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન આ બધે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે. તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે, એટલે આપણે એને નિષ્ક્રિય વાયુઓ કહીએ છીએ. અને તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે ઓળખી શકીએ છીએ. ચલો આપણે નિષ્ક્રિય વાયુ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુની ઇલેક્ટ્રોનીય રચના ઉપર એક નજર કરીએ. આપણે અહીંયા કોષ્ટક 3.3 આપેલું છે. એના આધારે આપણે કહી શકીએ કે જે સોડિયમ ધાતુ છે, સોડિયમ ધાતુ એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 11. એની કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એલ કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન છે અને એમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. એટલે જો એને આ આર્ગન જેવી એને આ નિયન જેવી રચના ધરાવવી હોય અને નિષ્ક્રિય બનવું હોય અથવા તો રાસાયણિક રીતે નિષ્ક્રિય થવું હોય, સ્થાયી તત્વ બનવું હોય તો એને પોતાનો આ 1 ઇલેક્ટ્રોન શું કરવો પડે? ગુમાવવો પડે. અને પરિણામે સોડિયમ શું કરે છે? પોતે 2, 8, 1 ઇલેક્ટ્રોન રચના છે એની, એટલે પોતે 1 ઇલેક્ટ્રોનને શું કરે છે? મુક્ત કરે છે. અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય, એટલે 11 ઇલેક્ટ્રોન છે અને 11 પ્રોટોન છે. એ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 10 અને પ્રોટોન કેટલા થઈ જશે? 11. એટલે સોડિયમ ધન આયન બને છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર. હવે આપણે ક્લોરિનની પ્રક્રિયા જોઈએ. તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના અહીંયા આપણે જોઈએ તો કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 17. એની કે કક્ષાની અંદર કેટલા છે? 2. એલ કક્ષાની અંદર કેટલા છે? 8. અને એમની અંદર કેટલા છે? 7. એટલે એને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે ક્લોરિન શું કરશે? 2, 8, 7. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 17. હા મિત્રો. અને એની પાસે પ્રોટોન પણ કેટલા છે? 17 પ્રોટોન છે. હવે પેલો સોડિયમ જે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો એ ઇલેક્ટ્રોન એ મેળવી લે તો શું બનશે? ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 થશે. એની પાસે ઇલેક્ટ્રોન હવે કેટલા થઈ ગયા? 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. અને પ્રોટોન કેટલા છે? 17. બરાબર. પ્રોટોન કેટલા છે? 17. એટલે એક ઋણ વીજભારિત આયન બનાવે છે. ચલો આપણે હવે ટેક્સ્ટમાં જોઈ લઈએ. કોષ્ટક 3.3 પરથી જોઈ શકીએ છીએ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. જો તે તેની એમ કક્ષામાંનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે એલ કક્ષા જે અષ્ટક રચના છે તે સ્થાયી રચના ધરાવે છે. આ પરમાણુના કેન્દ્ર પાસે હજુ પ્રોટોન કેટલા છે? 11. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 10. તેથી ત્યાં અસરકારક ધન વીજભાર ઉત્પન્ન થશે જે આપણને સોડિયમ ધનાયન
Na+ આપે છે. જ્યારે બીજી તરફ ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. અને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની એને જરૂર છે. જો સોડિયમ અને ક્લોરિન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવવામાં આવતો ઇલેક્ટ્રોન ક્લોરિન દ્વારા મેળવી લેવામાં આવે છે. ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરિન પરમાણુ એકમ ઋણભાર પ્રાપ્ત કરે છે, કારણ કે તેના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 17. અને તેના KLMમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય છે એક મેળવવાથી? 18 ઇલેક્ટ્રોન છે. તે આપણને ક્લોરિન એનાયન Cl- આપે છે. તેથી બંને તત્વો તેમની વચ્ચે નીચે પ્રમાણે આપલેનો સંબંધ ધરાવે છે, જે મેં આપને આગળ પણ સમજાવી દીધું છે. છતાં આપણે ફરી એક વખત આપણે જોઈ લઈએ છીએ. સોડિયમ 281 એક ઇલેક્ટ્રોન એને શું કર્યો? અહીંયા ગુમાવી દીધો. રચના થઈ ગઈ 2 8 અને Na+ આયન બને છે. સોડિયમ ધન આયન અથવા એને બીજા શબ્દોમાં કેટાયન પણ કહેવાય. Cl 287 આ જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરીને મેળવ્યો, એટલે 288 રચના થઈ ગઈ, એટલે Cl- આયન બને છે. અને ક્લોરાઇડ ઋણ આયન અથવા એને બીજા શબ્દોમાં એનાયન પણ કહે છે. હવે Na+ એટલે એક ઇલેક્ટ્રોન, પહેલાં 2 8 આપણે બતાવતા નથી કારણ કે નિષ્ક્રિય વાયુ જેવી રચના છે. એક વધારાનો ઇલેક્ટ્રોન છે, એ વધારાનો ઇલેક્ટ્રોન એ અહીંયા આપણને ક્લોરિનને આપી દે છે. એટલે Na+ અને ક્લોરિન માઇનસ, ક્લોરિનમાં જે આ ટપકાવાળો ઇલેક્ટ્રોન બતાવ્યો છે એ કોનો છે? સોડિયમનો. અને ક્રોસવાળા ઇલેક્ટ્રોન છે ક્લોરિનના પોતાના છે. એટલે ક્લોરિનની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે અને Naની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. Na+ અને ક્લોરિન Cl- બંને એકબીજા સાથે વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા રહે છે. સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ વીજભારવાળા હોવાથી એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈ અને NaCl અસ્તિત્વ ધરાવે છે. અત્રે એક નોંધવા જેવું છે કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભારવાળા આયનોના સમુચ્ચય, સમુચ્ચય એટલે જથ્થો, સમુચ્ચય એટલે જથ્થો અથવા સમૂહ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. ચાલો આપણે વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું ઉદાહરણ લઈએ. તો મેગ્નેશિયમની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? તો મેગ્નેશિયમમાં 12 ઇલેક્ટ્રોન છે. 2 8 2. એટલે એને આ રચના પ્રાપ્ત કરવા માટે આ 2 ઇલેક્ટ્રોન શું કરવા પડે? ગુમાવવા પડે. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પ્રોટોન તો 12 હતા, ઇલેક્ટ્રોન 10 થઈ ગયા, રચના 2 8 થઈ ગઈ. બરાબર? એટલે 10 ઇલેક્ટ્રોન અને 12 પ્રોટોન એટલે Mg+2 આયન બને છે. હવે મેગ્નેશિયમ જોડે જોડવા માટે એક ક્લોરિન નહીં ચાલે, કારણ કે મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન આપવાના છે. એટલે એની સાથે કેટલા ક્લોરિન જોઈશે? 2 ક્લોરિન જોઈશે. અને બંને ક્લોરિન એક એક ઇલેક્ટ્રોન આનો લઈ લે તો MgCl2ની રચના થાય છે. જો અહીંયા આપેલું છે આપણને મેગ્નેશિયમ 282 Mg+2 ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમ ધન આયન, ક્લોરિન 287 L 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે Cl-. પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન આપવાના છે, અહીંયા એક જ ઇલેક્ટ્રોન લે છે. એટલે શું થશે? એક આ બાજુ ક્લોરિન છે અને એક આ બાજુ ક્લોરિન છે. આ ઇલેક્ટ્રોન અહીંયા ક્લોરિનને આપી દેશે, આ ક્લોરિનને આપી દેશે. એટલે સૂત્ર શું બનશે? MgCl2 અણુસૂત્ર બને છે. આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનોને આપણે આયનિક સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો ઇલેક્ટ્રોકોવેલેન્ટ કમ્પાઉન્ડ તરીકે ઓળખીએ છીએ. શું MgCl2માં હાજર રહેલા ધન આયન અને ઋણ આયનના નામ આપી શકશો? હા, મેગ્નેશિયમ આયન અને ક્લોરાઇડ આયન. આયનિક સંયોજનોના ગુણધર્મો.
આયનિક સંયોજનોના ગુણધર્મો સમજવા માટે આપણે પ્રવૃત્તિ 3.13 કરીએ. અહીંયા આપણને એક વિજ્ઞાન પ્રયોગશાળામાંથી સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, પોટેશિયમ આયોડાઇડ એટલે Ki અને બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 અથવા અન્ય કોઈ ક્ષારના નમૂના લો. આ ક્ષારોની ભૌતિક અવસ્થા શું છે? બધા જ ઘન અવસ્થામાં છે. કયા અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. ધાતુની ચમચી પર અલ્પ પ્રમાણમાં નમૂનો લો અને જ્યોત પર સીધા જ ગરમ કરો. અન્ય નમૂનાઓ સાથે આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કર્યો. તમે શું અવલોકન કર્યું? શું નમૂનાઓ કોઈ જ્યોતને રંગ આપે છે? હા, NaCl છે એ પીળા રંગની જ્યોત આપે છે, પીળાશ પડતા. પોટેશિયમ આયોડાઇડ છે એ જાંબુડિયા રંગની જ્યોત આપે છે, જાંબુનો કલર હોય ને એવો. અને બેરિયમ ક્લોરાઇડ છે એ ગુલાબી સફેદ ગુલાબી જેવી જ્યોત આપણને આપે છે. બરાબર. નમૂનાઓને પાણીમાં અને પેટ્રોલમાં અને કેરોસીનમાં ઓગાળવાનો પ્રયત્ન કરો તો બધા જ નમૂના પાણીમાં શું થાય છે? ઓગળે છે. અને બધા જ નમૂના પેટ્રોલ અને કેરોસીનમાં ઓગળતા નથી. આકૃતિ 3.8માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ બનાવો અને કોઈ ક્ષારના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. તમે શું અવલોકન કર્યું? તો આયનિક સંયોજનોના દ્રાવણમાંથી વિદ્યુત પસાર થાય છે એટલે વિદ્યુત વાહક હોય છે. આ સંયોજનની પ્રકૃતિ વિશે તમારું શું અનુમાન છે? તો આ સંયોજનો ધન આયન અથવા ઋણ આયન બનવાની વૃત્તિ ધરાવે છે. કેટલાક આયનિક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આપણને અહીંયા આપેલા છે. NaClનું ગલનબિંદુ 1074 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 1686 કેલ્વિન છે. લિથિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 887 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 1600 કેલ્વિન છે. કેલ્શિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 1045 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 1900 કેલ્વિન છે. કેલ્શિયમ ઓક્સાઇડનું ગલનબિંદુ 2850 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 3120 કેલ્વિન છે. મેગ્નેશિયમ ક્લોરાઇડનું ગલનબિંદુ 981 કેલ્વિન અને ઉત્કલનબિંદુ 1665 કેલ્વિન છે. તમે આયનીય સંયોજનોના નીચે પ્રમાણના સામાન્ય ગુણધર્મોનું અવલોકન કરેલું છે. ભૌતિક સ્વભાવ. ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોવાના કારણે આયનિક સંયોજનો કેવા હોય છે? ઘન હોય છે અને થોડાક સખત હોય છે, પણ સાથે સાથે મજબૂત હોતા નથી. આકર્ષણ એ ધન અને ઋણ વચ્ચેનું હોવાથી તે સામાન્ય રીતે બરડ હોય છે અને એની ઉપર દબાણ આપતા એના તૂટીને ટુકડા થઈ જાય છે. ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ આપણે હમણાં જ કોષ્ટકમાં જોયું કે આયનિક સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ખૂબ ઊંચા હોય છે. પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળને તોડવા માટે નોંધપાત્ર ઉષ્માની જરૂર પડે છે અથવા ઉર્જાની જરૂર પડે છે. એના કારણે આમ બને છે. દ્રાવ્યતા. વિદ્યુત સંયોજક સંયોજનો એટલે કે આયનિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય અને કેરોસીન, પેટ્રોલ, બેન્ઝીન જેવા કાર્બનિક દ્રાવકોની અંદર કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. વિદ્યુતનું વહન. દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાના કારણે હોય છે. એટલે જ્યારે NaCl ઘન સ્વરૂપમાં હોય, જ્યારે NaCl
ઘન સ્વરૂપમાં હોય કે પોટેશિયમ આયોડાઇડ ઘન સ્વરૂપમાં હોય ત્યારે વિદ્યુતનું વહન કરતા નથી. પણ જ્યારે એનું પાણીમાં બનાવેલું આયનિક સંયોજનોનું દ્રાવણ છે એ શું થાય છે, પાણીના કારણે વિદ્યુતીય આકર્ષણ છે નબળું પડે છે અને આયનોમાં ફેરવાઈ જાય છે અને દ્રાવણમાં આયનો છે જે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં વિદ્યુત ધ્રુવો તરફ સ્થળાંતર પામે છે. ઘન અવસ્થામાં આયનિક સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. મેં પહેલાં કહી દીધું, કારણ કે ઘનમાં બંધારણ દ્રઢ હોવાથી આયનોનું સ્થળાંતર શક્ય બનતું નથી, પરંતુ આયનિક સંયોજનો પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. ઉષ્માના કારણે વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવું શક્ય બને છે. આમ આયનો આસાનીથી સ્થળાંતર કરી શકે છે અને વિદ્યુતનું વહન કરે છે. ધાતુઓની પ્રાપ્તિ. પૃથ્વીનું ભૂપૃષ્ઠ ધાતુઓનો મોટો સ્ત્રોત છે. જે પોપડો છે ને એ દરિયાનું પાણી જે છે એમાં સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા દ્રાવ્ય ક્ષારો રહેલા હોય છે. જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે એને શું કહેવામાં આવે છે? ખનિજ કહેવામાં આવે છે. ખનિજ એટલે શું? જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજ કહેવામાં આવે છે. કેટલીક જગ્યાએ કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ આપણને જોવા મળે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ આપણને લાભદાયી હોય છે. ધાતુ મેળવવાની પ્રક્રિયા આર્થિક રીતે પોસાય એવી હોય છે. આવી ખનિજોને શું કહેવામાં આવે છે? કાચી ધાતુ અથવા અયસ્ક કહેવામાં આવે છે. અયસ્ક એટલે શું? જે ખનિજોમાં કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ હોય અને તેમાંથી ધાતુ નિષ્કર્ષણ લાભદાયી થઈ શકે તેમ હોય તેવી ખનિજને કાચી ધાતુ કહેવામાં આવે છે. ચલો મિત્રો, તો આપણે ધાતુઓનું નિષ્કર્ષણ જોઈ લઈએ. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો. તો એ વસ્તુ આપણે જાણતા હોવાથી આપણે આસાનીથી સમજી શકીએ કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુનું નિષ્કર્ષણ શક્ય બને છે. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે. કઈ અવસ્થામાં ધાતુઓ મુક્ત અવસ્થામાં મળી શકે? તો જે ધાતુઓ ખૂબ ઓછી સક્રિય છે, દાખલા તરીકે Ag, સિલ્વર, Au, ઓરમ એટલે કે સોનું, પ્લેટિનમ, બરાબર. આ ધાતુઓ આપણને શું થાય? કુદરતમાં આ ધાતુઓ વધારે સક્રિય નથી, એકદમ નિષ્ક્રિય ધાતુઓ છે, ખૂબ જ ઓછી સક્રિય ધાતુઓ છે અને માટે આપણને કુદરતમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય ધાતુઓ છે. જો જે વધારે સક્રિય ધાતુ છે જેવી કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, એને એના અયસ્કમાંથી કઈ રીતે મેળવવામાં આવે છે? વિદ્યુત વિભાજનની પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. જે મધ્યમ સક્રિય છે જેવી કે ઝિંક, ફેરસ, લેડ અને કોપર, ZnFe, PbCu એ કાર્બનના ઉપયોગ દ્વારા એના ઓક્સાઇડનું રિડક્શન કરીને મેળવવામાં આવે છે. જ્યારે Ag અને Au એટલે કે સિલ્વર અને ઓરમ અથવા ચાંદી અને સોનું એ આપણને મુક્ત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે સોરી વિદ્યાર્થી મિત્રો, જરા પેજ ફરી ગયું છે. કોપર, સિલ્વર તેમના સલ્ફાઇડ અથવા ઓક્સાઇડ અયસ્ક સ્વરૂપે સંયોજિત અવસ્થામાં પણ મળી આવે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ જેવી કે
પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ એટલી હદે સક્રિય હોય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેવી કે ઝિંક, ફેરસ અને લેડ પીબી મધ્યમ સક્રિય છે. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્કમાં શું હોય છે? ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય છે અને પૃથ્વી ઉપર વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત છે. એટલે ધાતુઓના અયસ્કમાં સૌથી વધારે અયસ્ક આપણને ઓક્સાઇડના મળે છે. આમ સક્રિયતાના આધારે ધાતુઓને નીચે દર્શાવેલ 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. એક તો નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, બીજી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. બરાબર, નીચી સક્રિયતા ધરાવતી ધાતુ સિલ્વર અને ઓરમ છે. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ આપણે જોઈ તો ઝિંક, ફેરસ, લેડ વગેરે છે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, બરાબર, આ બધી છે. દરેક પ્રકારમાં રહેલી ધાતુઓ મેળવવા માટે અલગ અલગ ટેકનિક એટલે તકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. અયસ્કમાંથી શુદ્ધ ધાતુઓના નિષ્કર્ષણમાં કેટલાક સોપાનોનો સમાવેશ કરવામાં આવે છે. આ સોપાનોનો સારાંશ આપણને આકૃતિ 3.10માં આપેલો છે. નીચે દર્શાવેલા વિભાગોમાં દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજાવેલું છે. ચલો, અયસ્ક કોઈ પણ મળે એ અયસ્કનું શું કરવામાં આવે છે? સંકેન્દ્રણ કરવામાં આવે. સંકેન્દ્રણ કરવામાં આવે એટલે ધીરે ધીરે અશુદ્ધિઓ ઘટે અને મુખ્ય ધાતુનું પ્રમાણ વધે એ રીતે એની ઉપર પ્રક્રિયાઓ કરવામાં આવે છે. ત્યારબાદ જો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય, કઈ પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ વગેરે, તો પીગળેલી ધાતુના અયસ્કનું શું કરવામાં આવે છે? વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ હોય તો એ ધાતુઓને 2 સ્વરૂપમાં ફેરવેલી હોય છે કુદરતી રીતે. એક તો એનો કાર્બોનેટ અયસ્ક હોય અથવા એનો સલ્ફાઇડ અયસ્ક હોય છે. જો કાર્બોનેટ અયસ્ક હોય તો એનું પહેલાં કેલ્સિનેશન કરવાનું અને સલ્ફાઇડ અયસ્ક હોય તો પહેલાં ભૂંજનની પ્રક્રિયા કરવામાં આવે છે અને આ બંનેને કેલ્સિનેશન અથવા તો ભૂંજન દ્વારા ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. અને ધાતુના ઓક્સાઇડનું પછી કાર્બન કે અન્ય કોઈ વધારે સક્રિય ધાતુ વડે રિડક્શન કરી અને ધાતુ પ્રાપ્ત કરવામાં આવે છે અને ત્યારબાદ એ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓનો સલ્ફાઇડ અયસ્ક મળે છે. એનું ભૂંજન કરવામાં આવે છે અને ભૂંજન પછી ધાતુ મેળવી અને ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. ચલો, અયસ્કોની સમૃદ્ધિ આપણે જોઈ લઈએ. તો પૃથ્વીમાંથી ખોદીને બહાર કાઢેલી અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિ જેવી કે માટી, રેતી, અયસ્કો સામાન્ય રીતે મોટા પ્રમાણમાં અશુદ્ધિ જેવી કે માટી, રેતી, કાંકરા વગેરેથી દૂષિત હોય છે. એને શું કહેવામાં આવે છે? ગેંગ કહેવામાં આવે છે. એટલે ગેંગ એટલે શું? તો અયસ્કની અંદર માટી, રેતી જેવી અશુદ્ધિઓ ભળેલી હોય એને ગેંગ કહેવામાં આવે છે. ધાતુના નિષ્કર્ષણ પૂર્વે ગેંગમાંથી અશુદ્ધિઓ શું કરવી જરૂરી છે? દૂર કરવી જરૂરી છે. ઓકે મિત્રો, અયસ્ક ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર ગેંગની અંદર રહેલી અશુદ્ધિઓ અને અયસ્કના ભૌતિક અથવા રાસાયણિક ગુણધર્મો અને એમની વચ્ચે રહેલા તફાવત ઉપર રહેલું છે. તે પ્રમાણે અલગ અલગ અલગીકરણની તકનિક અથવા ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. નીચે એટલે ઓછી સક્રિય. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ ખૂબ જ નિષ્ક્રિય હોય છે. આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરીએ એટલે શું થઈ જાય? એનું રિડક્શન થઈ જાય. ઓક્સાઇડ શું થઈ જાય? અશુદ્ધિ જોડે ઓક્સિજન જોડાય અને દૂર થઈ જાય છે. ઉદાહરણ તરીકે સિન્નાબાર એટલે HGS મર્ક્યુરી સલ્ફાઇડની કાચી ધાતુ છે.
CnHgS એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. એને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે તે પ્રથમ મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય છે અને ત્યારબાદ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતાં મર્ક્યુરીમાં ફેરવાઈ જાય છે. ચલો એનું સમીકરણ આપેલું છે, સાદું સમીકરણ જ છે એટલે હું લખીને સમજાવતો નથી. HgS વત્તા, ચલો લખી નાખું, HgS સોલિડ વત્તા O2 તો HgO બને છે અને વત્તા SO2 બને છે. હવે અહીંયા બેકી સંખ્યા છે, આ બાજુ ઓક્સિજનની એકી સંખ્યા છે, એટલે બેકી બનાવવા માટે હું અહીંયા 2 કરીશ. એટલે 2 કરે એટલે મેં તરત જ Hg 2 થઈ ગયા, એટલે Hg આગળ 2 કરીશ. Hgને 2 કરવા ગયો તો સલ્ફર 2 થઈ ગયા, એટલે સલ્ફર આગળ પણ હું 2 કરીશ. એટલે 2 દૂ 4 ને 2 6 ઓક્સિજન થયા, એટલે અહીંયા 3 મુકાશે મિત્રો. એટલે આ રીતે સમીકરણ આપણને મળે છે. અને HgOને ઉષ્મા આપો એટલે 2Hg + O2 મળે છે. તેવી જ રીતે કોપર, જે કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે તેના અયસ્ક રૂપે મળે છે, તેને હવામાં ગરમ કરી અને કોપરનો ઓક્સાઇડ મેળવવામાં આવે છે. 2Cu2S + 3O2 ગેસ ઉષ્મા તો 2Cu2O + 2SO2. હવે આ 2Cuને આપણે ફરીથી ઉષ્મા આપીશું તો 2Cu2O + Cu2S ઉષ્મા આપો એટલે 2 અને આ 2 દૂ 4, એટલે કેટલા થયા? 6 કોપર મુક્ત થાય છે અને SO2 ગેસ આપણને મળે છે. તો મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને સક્રિયતા શ્રેણીમાં મધ્યમ સ્થાને રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે 5મા ભાગમાં જોઈશું. તો આજના લેક્ચરમાં આશા રાખું છું કે આપ સર્વેને બરાબર ખબર પડી હશે અને આમ છતાં મારા કોઈ વિદ્યાર્થી મિત્રને સમજવામાં તકલીફ પડી હોય તો શાળામાં આવી અને અમારો સંપર્ક કરી શકે છે. ઓકે, તો જય હિન્દ, જય ભારત. નાવ આઈ એમ સાઇનિંગ.